તો મિત્રો આપણે અત્યાર સુધીમાં જોયેલી મુજબ પ્રાકૃતિક સંખ્યા ફરીથી એકવાર જોઈ લઈએ. પ્રાકૃતિક સંખ્યા કે જેને કેપિટલ N હોય અથવા તો ગણતરીની સંખ્યા કહીએ છીએ. શરૂઆત 1 થી થાય ત્યાં સુધી અનંત સુધી તેને નામ આપ્યું છે પ્રાકૃતિક સંખ્યા. બીજા નંબરમાં પૂર્ણ સંખ્યા કે જેને કેપિટલ W વડે દર્શાવાય છે. શરૂઆત 0 થી થાય છે લાડવા બાઈથી ક્યાં સુધી અનંત સુધી. પૂર્ણાંક સંખ્યાઓ અંગ્રેજીમાં કેપિટલ Z વડે દર્શાવાય છે. શરૂઆત ક્યાં થશે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થશે વચ્ચોવચ શૂન્ય, ઋણ સંખ્યા અને ધન સંખ્યા. આથી આ પૂર્ણાંક સંખ્યા માટે બીજું કહી શકાય છે કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. આ ત્રણ પ્રકાર પછી બીજો ચોથા નંબરનો પ્રકાર છે જેનું નામ છે સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ કોને કહીશું? સમય સંખ્યાઓને શેના વડે દર્શાવવામાં આવે છે તો એના વિશે જોઈએ. સમય સંખ્યાઓ છે કે જેને અંગ્રેજીમાં કેપિટલ Q વડે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓ છે કેવી રીતે બને છે તો સમય સંખ્યાનું સ્વરૂપ પહેલા જોઈ લઈએ કે જે પણ સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખવામાં આવે તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય. આ સિવાય અહીંયા હજુ વ્યાખ્યા પૂરી થતી નથી. p ભાગ્યા q સ્વરૂપ કોને કહેવાય? p શું છે q શું છે એના વિશે જોઈએ. p ભાગ્યા q સ્વરૂપ એટલે કે વચ્ચોવચ કોઈ લીટી હશે, લીટીની ઉપર કોઈ સંખ્યા લખેલી હશે કોઈ p, લીટીની નીચે કોઈ સંખ્યા લખી છે q, તો આ પૂર્ણાંક સ્વરૂપ થયું, સમય સ્વરૂપ થયું. આ સમય સંખ્યા છે એમાં p કોને કહેવાય? લીટીની ઉપર વાળો ભાગ છે એને શું કહેવાય છે? લીટીની નીચે વાળો ભાગ છે એને શું કહેવાય છે? તો ગણિતની ભાષામાં જે લીટી અને ઉપરનો ભાગ છે એને કહેવામાં આવે છે અંશ. આ જે લીટી કરી છે વચ્ચે એની નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે છેદ. અંશમાં લખ્યા છે p, છેદમાં લખ્યા છે q. આ રીતે કોઈ સ્વરૂપમાં લખેલી સંખ્યા હોય તો એ સંખ્યાને કહેવામાં આવે છે સમમેય સંખ્યા. તો હવે જોઈએ છે p ની જગ્યાએ કઈ સંખ્યા લેવાની, q ની જગ્યાએ કઈ સંખ્યા લેવાની. તો p અને q ની જગ્યાએ લેવામાં આવે છે આપણે પૂર્ણાંક સંખ્યાઓ. જે આપણે આગળનો પ્રકાર જોયો પૂર્ણાંક સંખ્યા, એ સંખ્યાઓ આપણે p અને q ની જગ્યાએ મૂકવાની છે. તો p અને q ની જગ્યાએ પૂર્ણાંક સંખ્યા મૂકો, p ભાગ્યા q સ્વરૂપમાં લખો. તેમજ અહીંયા જે છેદ છે લીટીની નીચે વાળો ભાગ એની જગ્યાએ શૂન્ય લખવાના નથી. એટલે કે q બરાબર લખું છું ને વચ્ચે અહીંયા લીટી કરું છું જેને કહેવામાં આવે છે q not equal to 0. છેદમાં શૂન્ય નહીં લેવાના, p ભાગ્યા q સ્વરૂપમાં હશે, p અને q પૂર્ણાંક સંખ્યા હશે તો એવી જે સંખ્યાઓ હશે બધી સંખ્યાઓ કહેવામાં આવે છે સમમેય સંખ્યાઓ. તો સમમેય સંખ્યાને આપણે કેવી રીતના લખીએ છીએ એના વિશે જોઈ લઈએ. જે બોલ્યો છું એનું જ ફરીથી અહીંયા લખ્યું છે. જે સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા છે અને q not equal to 0 એટલે કે q ની જગ્યાએ શૂન્ય લેવાના નથી. આને ધ્યાનમાં રાખીને આપણે બીજી સમય સંખ્યા બનાવીએ. જોઈ લઈએ. ચલો વચ્ચે એક લીટી લખીએ છીએ. લીટી એટલે ઉપરનો ભાગ એટલે અંશમાં કોઈ એક સંખ્યા લખું છું 1, લીટીની નીચે એટલે છેદમાં લખું છું 2, 2 શૂન્ય છે ને આપણી જે સંખ્યા બને છે એને કહેવામાં આવે છે સમમેય સંખ્યાઓ. જો અહીંયા 1 અને 2 શેમાંથી લેવામાં આવે છે તો આપણી પૂર્ણાંક સંખ્યાઓમાંથી લેવામાં આવે છે. 1 પૂર્ણાંક સંખ્યા છે, 2 પણ આપણી પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યાની મદદથી p ભાગ્યા q સ્વરૂપમાં જે પણ સંખ્યા લખો છો એને કહેવાય છે સમમેય સંખ્યા. બીજા મુજબ તમે કોઈ પણ સંખ્યા બનાવી શકો છો. પૂર્ણાંક સંખ્યામાંથી ઉપર લખું છું 3, બીજી સંખ્યા લખું છું -2 તો આ પણ આપણે પૂર્ણાંક સંખ્યાની મદદથી સમમેય સંખ્યા બની શકે છે. શું આને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું? તો ના. 3 એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ 0 એ નીચે પૂર્ણાંક સંખ્યામાંથી છે પરંતુ શરત મુજબ
q એટલે કે છેદના ભાગમાં શૂન્ય લઈ શકાતા નથી. આથી આ આપણે પૂર્ણાંક સમય સંખ્યા નથી. કેમ શૂન્ય છેદમાં લઈ શકાતા નથી? આનો મતલબ શું? કેમ શૂન્ય નીચે છેદમાં નથી લેતા? જોઈ શકો છો 3 ભાગ્યા શૂન્ય. આપણે દેશીય સાદી ભાષામાં કહીએ તો આનો અર્થ થાય છે 3 ભાગ્યા શૂન્ય. 3 ભાગ્યા શૂન્ય. તમે જોશો કે 3 ને આપણે 1 વડે ભાગીએ તો જવાબ આવે છે 1 ભાગ્યા 3 એટલે કે 3 ભાગ આવે છે. 3 જવાબ આવે છે. 3 નો 1 ભાગ એટલે કે 3. પણ શું 3 ને તમે શૂન્ય ભાગ કરી શકો છો? શૂન્ય એટલે કે કોઈ ભાગ જ નથી. એનો કોઈ અસ્તિત્વ જ નથી. કરી શકાતું નથી. એટલે 3 ને શૂન્ય વડે ભાગી શકાતા નથી. એટલે આપણે અહીંયા છેદમાં શૂન્ય લઈ શકશું નહીં. તો આપણી સમય સંખ્યા નથી. આ આપણી સમય સંખ્યા છે. આ પણ આપણી સમય સંખ્યા છે. બીજી આપણે અઢળક સંખ્યા બનાવી શકીએ છીએ. અહીંયા લખું છું 999 સમય સંખ્યા છે. ભાગાકારમાં 1000. આ p ભાગ્યા q સ્વરૂપમાં છે અને અહીંયા p અને q બંને પૂર્ણાંક સંખ્યામાંથી છે. આ પણ આપણી સમય સંખ્યા છે. આવી વિશેષ આપણે અનંત સુધીની સમય સંખ્યા બનાવી શકીએ છીએ. આશા રાખું છું સમય સંખ્યા વિશે પણ આપણે દરેકને ખ્યાલ આવી ગયો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સંખ્યાઓના અહીંયા 4 પ્રકાર જોયા છે. પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા, જેને n વડે કેપિટલ વડે દર્શાવવામાં આવે છે. શરૂઆત 1 થી કરી છે. 1 2 3 ક્યાં સુધી? અનંત સુધી. આનો કોઈ અંત છે નહીં. ત્યારબાદ બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યા, કેપિટલ W વડે દર્શાવવામાં આવે છે. જેની શરૂઆત શૂન્ય આપણા લાડવા પાઈથી થાય છે. ક્યાં સુધી? તો અનંત સુધી. ત્રીજો પ્રકાર પૂર્ણાંક સંખ્યા, કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. કોનો સમાવેશ થાય છે? શૂન્ય. શૂન્યની જમણી બાજુ કઈ સંખ્યાઓ હોય છે? તો ધન સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંક. શૂન્યની ડાબી બાજુ કઈ સંખ્યાઓ હોય છે? તો આપણે ઋણ સંખ્યાઓ, ઓછાવાળી, માઈનસ વાળી સંખ્યા. એના પછી સમય સંખ્યા જોઈ, એટલે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય છે. અને p અને q ની જગ્યાએ કઈ સંખ્યા લેવાની છે? પૂર્ણાંક સંખ્યાઓ. એમાં એક શરત છે કે છેદમાં એટલે કે લીટીની નીચેના વાળા ભાગમાં શૂન્ય આવવા જોઈએ નહીં. આપણે 4 પ્રકાર જોયા. આના ઉપરથી માત્ર એક સામાન્ય પ્રશ્ન પૂછાય છે. 1 મિનિટમાં સમજાયું છે. સરસ સમજી લો. ત્યારબાદ આપણે આના વિશેષ ઉદાહરણો આપણે સમજીએ. પ્રાકૃતિક સંખ્યા છે 1 થી શરૂઆત થાય છે. તમે જોશો કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર જોવા મળે છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ આપણી પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા શૂન્ય છે. દરેક તમને પૂર્ણાંક સંખ્યામાં જોવા મળે છે. તો દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો હા છે. શું આ દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે? તો હા છે. દરેક પૂર્ણાંક સંખ્યાની મદદથી આપણે સમય સંખ્યા બનાવી શકીએ છીએ. તેથી દરેક પૂર્ણાંક સંખ્યા આપણી સમય સંખ્યા છે. આનાથી રિવર્સમાં પૂછાય તો આપણા માટે ખોટું છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? ના. નીચેથી ઉપર જઈશું એના માટે આપણે વિધાન ખોટું આવે છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકમાં આવતી નથી. આથી દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. પછી કોઈ પણ પૂછાય સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે? નથી. સીધા માટે હા. રિવર્સમાં જઈશું ત્યારે એના માટે કોઈ પણ સંખ્યા વિધાન સાચા પડશે નહીં. તો મિત્રો હવે આપણે જે સંખ્યાઓના પ્રકાર જોયા છે 4 પ્રકાર: પ્રાકૃતિક સંખ્યા, બીજા નંબરમાં પૂર્ણ સંખ્યા, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા અને છેલ્લે સમય સંખ્યા. એના ઉપરથી પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એના વિશે ઉદાહરણ સ્વરૂપે પ્રશ્નો આપ્યા છે. જેમાં મોટા ભાગના પ્રશ્નો જે ખૂબ જ આયંબી છે, જે નાની સંખ્યા છે, તે આપણે જોઈએ છીએ. પ્રશ્ન 1: સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? આપણે જોયું એ મુજબ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? પ્રાકૃતિક સંખ્યા એટલે શું? એકડી. આપણે 1 2 3 4 5 6 7 8 એકડીમાં આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ? 1 થી. તેમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે કઈ જવાબ આવશે? 0 1 2 કે 3. આપણે જોયું મુજબ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ત્યારબાદ બીજો પ્રશ્ન: સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યામાં યાદ કરો આપણે લાગા થાય 0 ને પૂર્ણ પ્રાકૃતિક સંખ્યામાં 0 બાકી જઈ ગયા હતા, વચાઈ ગયા હતા. 1 ની બાજુમાં મૂકી દીધા હતા 0 બાય. તો શરૂઆત થઈ ગઈ આપણી પૂર્ણ સંખ્યા. તો નાનામાંની આપણી સંખ્યા કઈ બનશે? પૂર્ણ સંખ્યા. 0 1 2 કે 3. આપણો જવાબ આવશે 0. લાડવા ભાઈ જે આપણી નાની પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ આ જે પ્રશ્નો છે વિધાનવાળો પ્રશ્ન છે. આ મુજબ પણ આના સિવાય પણ વિધાનોને બદલીને પણ આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. જે જૂની પરીક્ષામાં, નવોદય પરીક્ષા હોય, એનએમએસ પરીક્ષા હોય, આ પ્રશ્ન બેઠો ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં પણ પૂછાયેલો છે. સ્વાધ્યાય પોથી તેના વિશે આપણે જોઈએ છીએ. પ્રશ્ન છે નીચેનામાંથી સાચું વિધાન કયું છે? અહીંયા ભાગ આપવાનું છે સાચું વિધાન. ધ્યાન આપીને રાખજો. પરીક્ષામાં આવા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પણ પૂછે છે. સાચા વિધાનની જગ્યાએ ખોટું વિધાન પણ પૂછી શકે છે.
તો આપણે સાચું જોવાનું છે, પહેલા આપણે પ્રશ્ન સમજીશું ઓપ્શન ને પછી ત્યારબાદ એનો જવાબ આપીશું. તો સાચું વિધાન શોધવાનું છે. પહેલું વિધાન આપણે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ના આવી શકે તો આપણું વિધાન અહીંયા ખોટું છે. બરોબર, આ વિધાન આપણું સાચું છે. બીજું વિધાન જોઈએ, દરેક પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા આપણો ત્રીજો પ્રકાર હતો. નીચેથી પ્રાકૃતિક સંખ્યા એટલે આપણો પહેલો પ્રકાર. ત્રીજા પ્રકારમાંથી પહેલા પ્રકારમાં જવાનું છે. નીચેથી ઉપર એ પણ ખોટું છે. પૂર્ણાંક સંખ્યા મોટી છે, પ્રાકૃતિક સંખ્યા નાની છે. મોટી સંખ્યા નાની સંખ્યા ના સમાઈ શકે. દરેક પૂર્ણાંક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એ પણ આપણું વિધાન કેવું થાય છે? ખોટું થાય છે. ત્રીજું વિધાન, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યાનો પણ કેવો હતો? મોટી સંખ્યા હતી. સૌથી મોટો સમૂહ સમય સંખ્યા. સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા તો આપણી નાની સંખ્યા હતી. તો સમય સંખ્યા પૂર્ણ સંખ્યા હોઈ શકે ના. નીચેથી ઉપર જવાનું છે. તો સી ઓપ્શન એ પણ ખોટું છે. ડી ઓપ્શન, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા છે. પહેલો પ્રકાર યાદ કરો મગજમાં. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 એ પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 5 માં સમાયેલી છે. આથી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. અહીંયા જોશો તમે પ્રાકૃતિક સંખ્યા ઉપરથી નીચે તરફ જઈ એટલે આપણું વિધાન સત્ય છે. અહીંયા થોડું સમજીને જવાબ આપશો તો આસાનીથી આપણે જવાબ આપી શકીશું. આ મુજબના પ્રશ્નો આપણે પરીક્ષા પૂછાઈ શકે છે. આ સિવાયમાં પણ બીજા પ્રશ્નો વિશે આપણે મહાવરો કરીશું, પરંતુ તે પહેલા આપણે હજુ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરશો. તેમજ તેને થંબ આપી અને નોટિફિકેશન માટે તમે એક બેલ ઉપર આઇકન પર ક્લિક પણ કરી શકો છો. આશા રાખું છું તમને સંખ્યા ગણિત વિશે ખ્યાલ આવ્યો હશે. આ સિવાય પણ જો કોઈને તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.